જય શ્રી સ્વામિનારાયણ બધાયને. પરમ કૃપાળુ પરમાત્મા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વતઃ સિદ્ધ અનાદિ મુક્તરાજ શ્રી અબજી બાપા શ્રી, અનંત અનાદિ મુક્તો, પરમ ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા તથા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી લીલા માસીને કોટાન કોટી સાષ્ટાંગ પ્રણામ કરું છું. તેમજ સાંભળનાર સમગ્ર શ્રોતાજનોને પણ આદર સહિત નમન કરું છું. હાલમાં સત્સંગમાં એક દુનિયાવી રીતે મનાયેલા સંતે શ્રીજી મહારાજની, નંદ સંતોની તેમજ અન્ય અનાદિ મુક્તોની વાણીને પોતાની અણસમજણના આવેશમાં પડકારી છે. ભગવાન તેમને સદબુદ્ધિ અને સન્મતિ આપે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના. સત્સંગમાંથી બહેનો અને ભાઈઓએ શાસ્ત્રોના સંદર્ભો સહિત આ ખોટી માન્યતા અને અયોગ્ય પ્રચારનું ખંડન સરસ રીતે કર્યું છે અને કરતા રહેશે. જ્યારે સત્ય અસત્યની લડાઈ ચાલતી હોય ત્યારે સત્યનો, ભગવાનનો અને તેમના અનાદિમુક્તનો પક્ષ દરેક મુમુક્ષુએ રાખવો જોઈએ, તે સંકલ્પે હું અહીં થોડા વિચારો રજૂ કરું છું. શ્રીજી મહારાજે કહ્યું છે કે તર્કે કરીને પ્રભુ પમાતા નથી. તેથી વાદ વિવાદમાં અને એકબીજાને ખોટા કે નીચા પુરવાર કરવાના મિથ્યા પ્રપંચો મૂકી આપણે પ્રભુ પ્રાપ્તિના સાધનમાં લાગી પડવું જોઈએ. જીવોથી તે થતું નથી, એટલે કંઈ ન હોય તેમાંથી પેટનું શૂળ ઊભું કરે. આ દૃષ્ટિએ વિચારતા ઉપહાસયુક્ત વ્યાખ્યાનો અને તેના પ્રતિસાદો તે બધું જ પેટનું શૂળ જ છે. પણ સમજણપૂર્વક તે શૂળનું નિવારણ કરવું પણ જરૂરી છે, નહીં તો સમગ્ર જીવન પર્યંત તે હેરાન કરે. હવે આપણે વાદ વિવાદની વાત કરીએ તો જ્યારે ધર્મો વચ્ચે આધ્યાત્મિક વાદ વિવાદ થાય તો મુખ્યત્વે તે બે મુદ્દાઓ ઉપર હોય છે. પહેલો ભગવાનનું સાકાર અને નિરાકાર સ્વરૂપ, અને બીજો આત્મા પરમાત્માનું અદ્વૈત અને દ્વૈત ભાવે મિલન. બીજા ઘણા મુદ્દાઓ હોય છે, પણ મુખ્યત્વે તે મુદ્દાઓ એક નહીં તો બીજી રીતે આ બે મુદ્દાઓ ઉપર આવીને અટકતા હોય છે. આ બંને મુદ્દાઓનું શ્રીજી મહારાજે, નંદ સંતોએ તેમજ અનાદિમુક્તોએ સરસ સમાધાન કર્યું છે. ભગવાનનું દિવ્ય સાકાર સ્વરૂપ છે, જે નિરાકાર કહે તે નારકી છે, અને શાસ્ત્રોમાં જે આકારનું નિષેધ છે તે માયિક આકારનું નિષેધ છે. પણ ભગવાનને દિવ્ય અવયવો તો છે. બીજું શ્રીજી મહારાજે શ્રીમુખે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે અમારો મત વિશિષ્ટ દ્વૈત છે, એટલે કે વિશિષ્ટ પ્લસ અદ્વૈત સંધિ વિચ્છેદનો થાય. એનો અર્થ કે જીવનું પ્રભુ સાથે લીન થઈ જવા છતાં વિશિષ્ટપણું રહે છે, સ્વામી સેવક ભાવ રહે છે. સ્વામી સેવક ભાવે વિશિષ્ટપણું રહે છે. એટલે જલમાં જલ જેવી એકતા નથી, જળમાં જળ તરંગ એકતા છે. આ અનાદિમુક્તની સ્થિતિનું વર્ણન છે. આટલું એક સેન્ટેન્સ કે અમારો મત તે વિશિષ્ટ દ્વૈત છે, તે અનાદિમુક્તની સ્થિતિનું વર્ણન છે. એને જે મિથ્યા કહે તે શિક્ષાપત્રીના શ્લોકને બરાબર સમજ્યા નથી તેમ કહી શકાય. હવે આ તો હતી ધર્મોના વાદ વિવાદની વાત. હવે આપણે સત્સંગના વાદ વિવાદની વાત કરીએ તો જ્યારે સત્સંગમાં વાદ વિવાદ થાય છે તે મૂળ પુરુષ અને તેની ઉપરની કક્ષાઓ વિશે થાય છે. કોઈ કહે છે કે શ્રીજી મહારાજ તે મૂળ પુરુષ છે. કોઈ કહે છે કે વાસુદેવ બ્રહ્મ જેવી કોઈ કોટી કે કેટેગરી છે જ નહીં. કોઈ મૂળ અક્ષર કોટી ને શ્રીજી મહારાજનું તેજ જે અક્ષર તે એક જ કહે છે. કોઈ તે બે અક્ષર જુદા છે તેમ કહે છે. કોઈ અનાદિમુક્તોને અક્ષર કહે છે. અને હવે આ નવો વિખવાદ કે અનાદિમુક્ત જેવી કોઈ સંજ્ઞા નથી, પ્રતિલોમ ધ્યાન જેવું કંઈ છે જ નહીં, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની વાત ખોટી છે. આવા તો અનેક વિખવાદો સમય પસાર કરવાના સાધનો તરીકે પોતાના મનમાં જ્ઞાની હોવાની ભાવનાને લીધે થતા જ રહે છે. અમુક વખત
વાદ વિવાદ કરનારા પોતાને કુશળ ભક્ત પણ માનતા હોય છે. આ બધા વાદ વિવાદમાં સૌથી પહેલા પ્રશ્ન તે ઉઠે કે જે આટલી બધી માન્યતાઓનો પ્રચાર કરે છે તેમને પોતાને કોઈ પણ જાતનો આધ્યાત્મિક અનુભવ છે ખરો? તે હસ્તામળ જોઈને કહે છે કે કલ્પનાથી કહે છે, કે પછી પુસ્તકોમાંથી વાંચીને કહે છે, કે પછી પુસ્તકીય જ્ઞાનમાં પોતાનું અજ્ઞાન ભેળવીને બધાને ભરમાવે છે? એટલે દરેક મુમુક્ષુની ફરજ બને છે કે પ્રચારક અને વક્તાની વિદ્વતા અને આધ્યાત્મિક સ્થિતિને બરાબર તપાસ કરે. એમાં ગૃહસ્થ કે ભગવા કે લાલ કે તેવા વસ્ત્રોના રંગનું કોઈ મહત્વ નથી. અને તેના માટે પણ આપણા શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે. ભગવાનના 39 લક્ષણ અને સંતોના 32 લક્ષણ. તેણે યુક્ત હોય તેવાની વાત મનાય. 32 લક્ષણોમાંનું એક લક્ષણ છે માનદ, કે જે બીજાને માન આપે તે. જ્યારે કોઈ પણ કારણ વગર 32 લક્ષણા જગ પ્રસિદ્ધ અનાદિમુક્તોની કોઈ અચાનક જ ટીકા કરે તો તેનામાં માનદ લક્ષણની ખોટ છે તેમ પુરવાર થાય છે. ભગવા વસ્ત્ર પહેરેલ હરિસેવકે 27 કલાક સુધી અન્ય ઉચ્ચ કક્ષાના ભક્તો, એકાંતિક મુક્તો, પરમ એકાંતિક મુક્તો અને અનાદિમુક્તોનું ઘસાતું કહ્યું છે. હવે તેમાં મુદ્દાઓ ગણીએ તો મુખ્યત્વે 4 મુદ્દાઓ કે વિષયો થાય છે. પહેલો, અનાદિમુક્તની સ્થિતિ. બીજો, અક્ષર જે શ્રીજી મહારાજનું તેજ અને મૂળ અક્ષર કોટીની વ્યાખ્યા. ત્રીજો, પ્રતિલોમ ધ્યાન. અને ચોથો, ઉપાસના શુદ્ધિ. અને આ સિવાય પણ અન્ય કોઈ મુદ્દા પર જો તેમને છણાવટ કરવાની જરૂર લાગે તો તેઓ ચોક્કસ જણાવે. અને એક સ્ત્રી હરિભક્તની વાણી સાંભળવામાં જો તેમને આજ્ઞાભંગ થતો હોય તો એ કોઈ પાડાના મુખે પણ આ વાણી સાંભળી શકે છે, આ વિચારો સાંભળી શકે છે. અને બીજી કોઈ છણાવટ કરવાની જરૂરત લાગે તો જણાવી પણ શકે છે. બાકી આપણે આ 4 મુદ્દાઓ ઉપર વાત કરીશું. તો ચાલો હવે અનાદિમુક્તની સ્થિતિથી શરૂઆત કરીએ, જે પહેલો વિષય કે પહેલો મુદ્દો છે આપણો. મુદ્દો પહેલો કે વિષય પહેલો, અનાદિમુક્તની સ્થિતિ. તો આપણો પહેલો વિષય છે અનાદિમુક્તની સ્થિતિનો. આ સ્થિતિ ઈશ્વરચરણદાસજી સ્વામી કે શ્રી અબજી બાપાશ્રીની ઉપજાવી કાઢેલી નથી. તે સંદર્ભો સાથે વિડીયો મુકાયેલી છે, એટલે તે કરવાનું તો બાકી રહ્યું નથી કે શ્રીજી મહારાજે પોતે પણ વચનામૃતમાં અનાદિમુક્ત શબ્દ વાપરેલો છે. હવે તે ભગવાનની મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની જે અનાદિમુક્તની સ્થિતિ, તેના માટે આપણા સંતે એમ કહ્યું છે કે મૂર્તિ કંઈ પોલી છે કે તેની અંદર રહેવાય? તો સૌપ્રથમ તો દિવ્ય વસ્તુ અને માયિક વસ્તુના ગુણધર્મો તદ્દન જુદા હોય છે. તેમ છતાંય અહીં અનેક માયિક ઉદાહરણો રજૂ કરું છું. તો સામાન્ય મનુષ્યની દ્રષ્ટિએ જોઈએ તો સાકર દૂધમાં મળી જાય છે. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન પણ છે, રસ બસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિશ્રી પય માહી ભળી. આ પણ અનાદિમુક્તની સ્થિતિનું વર્ણન જ છે કીર્તનમાં. તો સામાન્ય મનુષ્યને આ દેખાય છે કે સાકર છે તે દૂધમાં મળી જાય છે. દૂધમાં મળી જાય છે છતાં તેના ગુણધર્મો જળવાય છે. સાકરની મીઠાશ દૂધમાં અનુભવાય છે. એક ઝરણું નદીમાં ભળી જાય છે અને નદી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. તો આવું લીનપણું તો કોઈ પણ સામાન્ય મનુષ્યએ જોયેલું અને અનુભવેલું હશે જ. હવે મારો વિષય વિજ્ઞાનનો છે. મારું ભણતર શરૂઆતનું બધું વિજ્ઞાનમાં હતું. તો મને કાયમ વિજ્ઞાન વિશે બોલવાની ઈચ્છા થાય. તો હવે વિજ્ઞાનની વિશાળ દ્રષ્ટિએ જોઈએ તો એક ગેલેક્સી બીજી ગેલેક્સીમાં ભળી જાય છે અને એક ગેલેક્સી થઈ જાય છે. તેવી જ રીતે એક બ્લેક હોલ બીજા બ્લેક હોલમાં ભળી જાય છે અને એક મોટો બીજો બ્લેક હોલ બને છે.
ક્યારેક મોટી ગેલેક્સીમાં નાની ગેલેક્સી લીન થઈ જાય છે, તેમજ ક્યારેક મોટા બ્લેક હોલમાં નાનો બ્લેક હોલ લીન થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ તેવા અનેકાનેક મોડલ બનાવ્યા છે કે યુનિવર્સની આવી મોટી મોટી ઘટનાઓ કઈ રીતે બને છે, એમાં થાય છે શું. તેમાં એમણે ગુરુત્વાકર્ષણ, વિદ્યુત શક્તિ, ચુંબકીય શક્તિ, રોટેશનલ એનર્જી, એક્સ રે, ગામા રે તેવા અનેકાનેક પરિબળોનો સમાવેશ કરીને લગભગ 29થી 42 જાતના મોડલ બનાવ્યા છે. એટલે ગેલેક્સી અને બ્લેક હોલ જેવી મોટી સ્થૂળ વસ્તુઓમાં લીન થઈ જવાનો, એક થઈ જવાનો ભાવ સમાયેલો છે. આપણી પોતાની આકાશગંગામાં જ કહે છે કે અન્ય નાની ગેલેક્સીઓ તણાઈ ગઈ છે, લીન થઈ ગઈ છે, કે જેના તારાઓના ઝુમખા હજુ પણ અલગ તરી આવે છે. એટલે કે લીન થઈ ગયા પછી પણ તે તારાઓના ગુણધર્મો પોતાના જે હતા તે છે. એટલે કે તે જે ગેલેક્સીઓ આપણી ગેલેક્સીમાં મર્જ થઈ ગઈ છે, લીન થઈ ગઈ છે, તેના તારાઓ અદ્વૈત છે, હવે આપણી ગેલેક્સીમાં છે, પણ વિશિષ્ટ પણ છે, કારણ કે એમના જૂના ગુણધર્મો હજુ છે એમની પાસે. જે રીતે એક જીવ છે, અનાદિમુક્ત છે, તે મૂર્તિમાં લીન થઈ જાય છે તો એ સ્વામી સેવક ભાવ રહે છે, એ વિશિષ્ટ અદ્વૈત મત છે. એ આપણે માયામાં પણ આવી રીતે વિજ્ઞાનની વિશાળ દ્રષ્ટિએ જોવા મળે છે. હવે તેવી જ રીતે બીજી બાજુ વિજ્ઞાનની સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો એક એટમ બીજા એટમ સાથે મળી જાય છે. હાઇડ્રોજનના 2 એટમ ઓક્સિજનના 1 એટમ સાથે મળે તો પાણી બની જાય. પાણીનો મોલેક્યુલ સલ્ફર સાથે મળીને વિલીન થઈ જાય છે કે લીન થઈ જાય છે અને સલ્ફ્યુરિક એસિડ બની જાય છે. તો હજુ સૂક્ષ્મ સ્તરે જઈએ તો દરેક એટમની અંદર ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય છે. પદાર્થે તેની માત્રામાં ફેર હોય છે, પણ હોય છે તો આ 3 વસ્તુ. હજુ સૂક્ષ્મ સ્તરે જઈએ તો પ્રોટોન જે કણોથી બન્યો છે તે કણો પણ એક સરખા જ છે. તેની માત્રા અને ગુણોમાં, એટલે કે કેવી રીતે રોટેટ કરે છે, ઊંધું રોટેટ કરે છે, સીધું રોટેટ કરે છે, આડું ફરે છે, તેડું ફરે છે, એવો થોડા ગુણોમાં ફેર હોય. તેની માત્રા એટલે ક્વોન્ટિટીમાં ફેર હોય, પણ એ જ હોય છે, બાકી તો બધું એનું એ જ હોય છે. તો આટલા સૂક્ષ્મ સ્તરે પણ કોઈ પણ પદાર્થ એકબીજામાં લીન, વિલીન કે રૂપાંતરિત થઈ શકે છે. આવા જે નાના નાના પરમાણુઓ છે, ક્વોન્ટા કહે છે જેને, એવા જે પરમાણુઓ છે એને થોડી શક્તિ આપો એટલે તેઓ બીજું કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. અને તેનાથી પણ હજુ સૂક્ષ્મ સ્તરે જઈએ તો દરેક પરમાણુ એક શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. તે શક્તિ તે જગતની બધી વસ્તુઓની શક્તિનું સ્ત્રોત છે. અને આમ જોતા સઘળું તેમાં લીન થઈ જાય છે, છતાં પોતાના સ્વતંત્ર ગુણધર્મો રાખી શકે છે. સૂક્ષ્મ ફેરફારો હોય છે, બહુ ફેરફારો એ નથી હોતા. તો મારા કહેવાનું તાત્પર્ય એ છે કે માયિક વસ્તુઓમાં કે જ્યાં સ્પેસ ટાઈમની મર્યાદા નડે છે ત્યાં પણ લીનપણું, વિલીનપણું, રૂપાંતરિત થવાપણું વગેરે રહેલું છે. તો પછી દિવ્ય એવા જે શ્રીજી મહારાજ અને તેમની દિવ્ય મૂર્તિમાં દિવ્ય સાકાર એવા જે અનાદિમુક્તો તે લીન થાય તો આપણને જરાક પણ નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે આપણે નજરે આ બધું જોયેલું છે, જાણેલું છે. નવાઈ લાગે છે તેનો અર્થ થયો કે તે સ્થિતિ સમજવાની આપણી ગતિ નથી. અને શાસ્ત્રો તો દૂરની વાત છે, આપણને સામાન્ય મનુષ્યને પ્રત્યક્ષ દેખાય તેવા મિશ્રી પયમાહી ભળી તે પણ આપણે નથી સમજ્યા. તેથી આવી વાતો આપણને ન સમજાય તો બહુ તો આપણને તેમ થવું જોઈએ કે તેવી સ્થિતિ હશે તો ખરી, પણ મને તેની અનુભૂતિ નથી. પરંતુ પોતાને તે સ્થિતિનો અનુભવ ન હોવાથી તેવી સ્થિતિ જ નથી તેમ કહેવું તે પ્રભુ પ્રસન્નતાના અને મોક્ષના માર્ગમાં અવરોધક બની શકે છે. બીજું તેમણે પ્રશ્ન કર્યો છે કે શું મૂર્તિ પોલી છે? તો કહેવાનું કે ના, મૂર્તિ પોલી નથી.
મૂર્તિ દિવ્ય તેજોમય અને સળંગ સાકરના નાળિયેરની જેમ દિવ્ય તેજની છે. જેમ સૂર્યનો ગોળો છે તેની અંદર ઉપર નીચે સર્વત્ર ધગ ધગતો અગ્નિ વ્યાપેલો છે, પણ પોતાના ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય શક્તિને લીધે તેનો ગોળ આકાર થયેલો છે. તેમ શ્રીજી મહારાજની મૂર્તિ દિવ્ય મૂર્તિ સાકાર સ્વરૂપ સળંગ દિવ્યતાથી ભરેલી છે. એમ સૂર્યના ગોળામાં નાના મોટા ઉલ્કાઓ ધૂમકેતુઓ વગેરે લીન થઈ જાય છે, તેમ મૂર્તિમાં અનાદિમુક્તો લીન થઈ જાય છે. મૂર્તિના પોલાપણાનો પ્રશ્ન અજ્ઞાનમય માયિક દ્રષ્ટિથી જોઈએ ને તો જ થાય. જેવી જ્ઞાનમય માયિક દ્રષ્ટિ કે દિવ્ય દ્રષ્ટિ થાય એટલે તેવો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. તો આપણે વાત કરી અનાદિમુક્તની સ્થિતિની, કે અનાદિમુક્તની સ્થિતિ જે મૂર્તિમાં લીન થઈ જવાપણું એ આપણને માયિક જગતમાં પણ દેખાય છે. તો આપણને એ દિવ્ય સ્થિતિમાં આટલા બધા પ્રશ્નો શું કામ ઉઠે છે, આપણે કેમ એ સ્વીકારી નથી શકતા, શું કામ આપણે સંશોધન કરીને જાણવા નથી માગતા કે એવી સ્થિતિ થઈ શકે ખરી? આપણે પ્રયત્ન કરીએ, આપણે એ રસ્તે આગળ વધીએ અને એ સ્થિતિ પમાય છે કે નહીં એવું જ્ઞાન ભેગું કરીએ, એવો અનુભવ ભેગો કરીએ, પછી બોલીએ. ત્યાં સુધી તો આ બધું વાચ્યાર્થ જ કહેવાય, લક્ષ્યાર્થ તો કહેવાય નહીં. તો આપણો પહેલો મુદ્દો હતો અનાદિમુક્તનો. હવે બીજો મુદ્દો કે બીજો વિષય છે જે અક્ષર, જે શ્રીજી મહારાજનું તેજ અને મૂળ અક્ષર કોટી. આના ઉપર તો આપણા સત્સંગમાં બધું બહુ જ વિવાદો અને ચર્ચાઓ ચાલતી હોય છે. તો આપણો બીજો વિષય છે અક્ષર સંજ્ઞાનો. અક્ષર એટલે શું? સ્વતઃ સિદ્ધ અનાદિમુક્તરાજ શ્રી અબજી બાપાશ્રી અને તેમના ઉપદેશ અને વાણીનો જેમણે સંગ્રહ કર્યો તેવા અનાદિમુક્ત સ્વામી શ્રી ઈશ્વર ચરણદાસજી, તેમને હું મારા ખરા હૃદયથી નમન કરું છું કે મૂળ પુરુષથી ઉપરના જે આધ્યાત્મિક સ્તરો તેનું સચોટ રીતે તેમણે ભાન કરાવ્યું. તો તે કેવી રીતે કર્યું છે તે આપણે નીચે વિશ્લેષણ કરીને જોઈએ. તો આપણે 4-5 માન્યતાઓ જે પ્રચલિત છે એ બધી માન્યતાઓ એક પછી એક જોઈએ અને પછી જોઈએ કે બાપાશ્રીએ શું કહ્યું છે, અને એ રીતે આપણે આનું વિશ્લેષણ કરીને સમાધાન કરીશું. તો સૌથી પહેલી માન્યતા છે કે સૌ પ્રથમ ધારો કે આપણે એમ કહીએ કે અક્ષરનું એક જ રૂપ છે, તે શ્રીજી મહારાજનું તેજ છે, નિરાકાર છે, શ્રીજી મહારાજની અન્વય શક્તિ છે અને સર્વત્ર વ્યાપક છે. આ એક માન્યતા છે, આપણે આવી ધારી લીધી માન્યતા. હવે આ માન્યતાનું ખંડન તેમાં થાય છે કે શ્રીજી મહારાજે શ્રીમુખે ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં કહ્યું છે કે તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. એટલે મહારાજના આ વચન ઉપર આપણી એ માન્યતા કે અક્ષરનું એક જ રૂપ છે તેનું ખંડન થઈ જાય છે. એટલે પહેલી માન્યતા બરાબર નથી. હવે આપણે બીજી માન્યતા લઈએ. એટલે ધારો કે હવે આપણે એમ કહીએ કે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં કહ્યું છે તેમ અક્ષર એટલે નિરાકાર અક્ષર, જે શ્રીજી મહારાજનું તેજ, જે સર્વત્ર વ્યાપક છે, અને તેજ સાકાર સ્વરૂપ ગ્રહણ કરીને શ્રીજી મહારાજની સેવા કરે છે. હવે આપણે આ ધારી લઈએ છીએ કે એનું એ તેજ સાકાર સ્વરૂપ ગ્રહણ કરીને શ્રીજી મહારાજની સેવા કરે છે, એવો મિનિંગ આપણે મહારાજના વચનનો કાઢીએ. તો પ્રશ્ન તે થાય કે જ્યારે તે તેજ સાકાર સ્વરૂપ ગ્રહણ કરે છે ત્યારે નિરાકાર સ્વરૂપ જતું રહે છે? જો તેમ થાય તો બ્રહ્માંડોનો એક સામટો પ્રલય થઈ જાય, કારણ કે બધાય તે તેજના આધારે છે. તો તેવું તો થતું નથી. તેમ શ્રીજી મહારાજે પોતે ગઢડા મધ્યના 64મા વચનામૃતમાં કહ્યું છે કે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય ને તેમાંથી 1-2 ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યા હોય, પણ તે તો રાજાની ગણતીમાં પણ ન હોય,
તેમ શ્રી કૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી, અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. તેથી આપણી આ માન્યતા કે તેનું તે તેજ જે નિરાકાર તેજ છે તે જ નિરાકાર મટીને સાકાર સ્વરૂપ ગ્રહણ કરીને શ્રીજી મહારાજની સેવા કરે છે, તે માન્યતા પણ ખોટી પડે છે આપણી. એટલે એનું પણ ખંડન થાય છે. હવે આપણે ત્રીજી માન્યતા જોઈએ. હવે ધારો કે આપણે એમ કહીએ કે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં કહ્યું છે એમ અક્ષર એટલે નિરાકાર અક્ષર, જે શ્રીજી મહારાજનું તેજ જે સર્વત્ર વ્યાપક છે, અને તેજ નિરાકાર રહેતા સાકાર સ્વરૂપ ગ્રહણ કરીને શ્રીજી મહારાજની સેવા કરે છે. એટલે જ્યારે તે સાકાર સ્વરૂપ ગ્રહણ કરે છે ત્યારે નિરાકાર સ્વરૂપ પણ તેમનું તેમ જ રહે છે. આપણે પહેલાં એવું કીધું કે નિરાકાર સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે, તો એ કીધું એ તો શક્ય નથી. તો હવે આપણે એમ કહીએ કે નિરાકાર સ્વરૂપે રહે છે અને સાકાર સ્વરૂપ પણ ગ્રહણ થાય છે. પણ હવે ઉપરયુક્ત એટલે કે બીજી અને ત્રીજી બંને માન્યતામાં આપણે શ્રીજી મહારાજના તેજને અક્ષર કહીએ છીએ. તે તેજ શ્રીજી મહારાજને આધારે છે. એટલે તેજમાં અનેક રૂપ કે અનેક સ્વરૂપ ધારવાની ક્ષમતા ન હોય, કારણ કે એ તો તેજ છે, શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળે છે. તો તેજ પોતે એક વ્યક્તિગત અલગ સ્વરૂપ પોતાની મેળે તો ન ધારે. તે ક્ષમતા શ્રીજી મહારાજમાં હોય, અનેક સ્વરૂપ ધારવાની ક્ષમતા શ્રીજી મહારાજમાં હોય, પણ શ્રીજી મહારાજના તેજમાં અનેક સ્વરૂપ ધારવાની ક્ષમતા ન હોય. આ કારણથી ત્રીજી માન્યતાથી બંને નિરાકાર અને સાકાર સ્વરૂપમાં અધૂરપ આવી જાય. કારણ કે શ્રીજી મહારાજનું જે તેજ છે તે તો એક સ્વરૂપ જ છે. હવે એમાં બે ભાગલા કરીએ, એક સાકાર ને એક નિરાકાર, તો બે અધૂરા થઈ જાય, તો સ્વરૂપ ખંડિત થઈ જાય. કારણ કે તેજ તો બે સ્વરૂપ કેમ ગ્રહણ કરે? તેથી ત્રીજી માન્યતા પણ શક્ય નથી. તો આનું નિરાકરણ તો તેમ થાય ને કે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં જે કહ્યું છે તે આપણે જે રીતે સમજીએ છીએ તેમ નથી સમજવાનું. આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને સંશોધન કરી સરખી રીતે સમજવાની જરૂર છે. એ આપણે હવે નીચે પાંચમી માન્યતામાં જોઈશું કે કેવી રીતે સમજવું જોઈએ. પણ એ પહેલાં આપણે એક હજુ બીજી માન્યતા જોઈ લઈએ. એ આપણી ચોથી માન્યતા છે. એ છે કે અક્ષર અનેક છે અને મૂળ અક્ષર એક છે. એટલે એક તેવી માન્યતા છે કે અક્ષર સંજ્ઞિક એક કોટી છે, એ મૂળ અક્ષર કોટી આપણે કહીએ છીએ બાપાશ્રીના પુસ્તકો પ્રમાણે. તે અક્ષર સંજ્ઞિક જે કોટી છે, અને મૂર્તિમાન અક્ષરધામ જે મૂળ અક્ષર તે એકમાત્ર જ છે. એટલે એક મૂળ અક્ષર છે જે મૂર્તિમાન અક્ષરધામ છે, અને પછી એક અક્ષર નામની કોટી છે, આધ્યાત્મિક સ્તર છે. એક એવી પણ માન્યતા છે સમાજમાં. તો વચનામૃતનું અધ્યયન કરતાં આ માન્યતા તરત જ ખોટી પડે છે. કારણ કે માન્યતા પ્રમાણે તો અક્ષર સંજ્ઞાની પછી તો 3 પરિભાષા થઈ જાય. આપણે તો 2માં જ ગોતા કાંઈ છે, તો 3 પરિભાષા થઈ જાય. અને જો તેમ કહીએ કે તે અક્ષર મૂળ અક્ષરના મુક્ત છે, તો પણ અક્ષર કોટી તો સત્ય ઠરી જ. આમ આ માન્યતામાં તો પરસ્પર ખૂબ જ વિરોધ આવે છે. એટલે એ ચોથી માન્યતા પણ આપણે અત્યારે અહીંયા ખંડન કરીએ. હવે પાંચમી માન્યતા તરફ જઈએ. એમાં શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં કહ્યું છે તે પ્રમાણે અક્ષરના 2 રૂપ છે. એક તો નિરાકાર સર્વત્ર વ્યાપક શ્રીજી મહારાજનું અન્વય સ્વરૂપ છે, અને બીજું સાકાર સ્વરૂપ છે, તે શ્રીજી મહારાજના તેજરૂપ ન હોય એક ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક કોટી છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં અક્ષર સંજ્ઞાના 2 રૂપ કહ્યા છે. જો કોઈને અક્ષર કોટી એમ ન મનાય તો પણ કંઈ નહીં. એકમાત્ર અક્ષર જુદી આધ્યાત્મિક કક્ષામાં છે તેટલું પણ જો મનાય કે સમજાય તો પણ વચનામૃતના ઘણા મૂંઝવતા પ્રશ્નોનો ઉત્તર મળી જશે. આ સમાધાન શ્રી અબજી બાપાશ્રીએ કર્યું.
અને જો અક્ષર તે જુદી આધ્યાત્મિક કોટી છે, તો પછી અક્ષર, એકાંતિક મુક્ત, પરમ એકાંતિક મુક્ત અને અનાદિ મુક્ત, તેમાં ભેદ શું અને કેટલો, તે પ્રશ્ન થાય. અને તે પ્રશ્ન વિશે પણ શ્રી અબજી બાપાશ્રીએ સરસ સમજણ આપી છે. અને તેમ કહ્યું છે કે તેઓ બધું જોઈને કહે છે, એટલે કે તેમને બધું હસતા મળશે. આ રીતે અબજી બાપાશ્રીએ સાચી સમજણ આપી, જેને સદગુરુ સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ રહસ્યાત પ્રદીપિકા ટીકામાં આવરી લીધી. તેમનો આટલો મોટો ઉપકાર આપણા સમગ્ર સત્સંગ સમાજ ઉપર છે. હવે જેમને આ 5 માન્યતાવાળું વિશ્લેષણ જે આપણે હમણાં ચર્ચા કરી તે ગળે ન ઉતરતું હોય, તો તેમણે આ દરેક માન્યતા ધ્યાનમાં રાખી વચનામૃતની એક પારાયણ કરવી જોઈએ. એક પારાયણ પેલી માન્યતા સાથે, બીજી પારાયણ બીજી માન્યતા સાથે, એવી રીતે એક પારાયણ કરવી જોઈએ. અને બુદ્ધિપૂર્વક કઈ માન્યતાથી આ બધા વચનામૃત સરસ સમજાય છે તે વિચારવું જોઈએ. એ રીતે શ્રીજી મહારાજ અને તેમના અનાદિ મુક્તોનો 5 પારાયણ કરવાથી રાજીપો પણ મળશે અને સાચું જ્ઞાન પણ લાગશે. તો જેને હજી પણ આ વાત ગળે ન ઉતરતી હોય, તેમને આ 5 પારાયણનું જો નિયમ લઈને પતાવે સરસ રીતે વિચારીને, તો જરૂર લાભ થશે એવું મારું માનવું છે. તો આ હતી આપણી બીજા મુદ્દાની કે બીજા વિષયની વાત. હવે આપણે ત્રીજો મુદ્દો કે ત્રીજો વિષય લઈએ, જે છે પ્રતિલોમ ધ્યાનનો. પ્રતિલોમ ધ્યાન એવું કોઈ ધ્યાન જ નથી, એવું આપણા સંતનું કહેવું છે. હવે ધ્યાન પોતે જ એક ખૂબ ગહન વિષય છે. તે સાધક કે મુમુક્ષુની સાચી આંતરિક પ્રગતિ માટે છે, કોઈ દંભ કે ચર્ચા માટે નથી. આ ધ્યાન કરાય અને આ ન કરાય, કે આ ધ્યાન સાચું છે આ ખોટું છે, એવો કોઈ ચર્ચાનો વિષય ઊભો જ ન થવો જોઈએ. દરેક ધ્યાનની રીતની પોતપોતાની પ્રાપ્તિ હોય છે અને પોતપોતાની મર્યાદા હોય છે. દાખલા તરીકે વિપાસના ધ્યાનથી શ્વાસોશ્વાસ અને વિચારની એકાગ્રતા થાય છે. શાંભવી ધ્યાનથી કુંડલીની જાગૃત થાય છે અને બ્રહ્માની સૃષ્ટિમાં લોકાગમનની શક્તિ પ્રાપ્ત થાય છે. અને કદાચ આત્મદર્શન પણ થાય, બહુ પ્રયત્ન કરે તો. અઘરો માર્ગ છે. આ માત્ર આંખ મીચી નિરાકાર ધ્યાન કદાચ ક્ષણિક માનસિક શાંતિ આપી શકે, પણ લગભગ કંઈક પ્રાપ્તિ તો ન કરાવે. ઘણું કઠણ છે એ માર્ગમાં. અને પ્રભુના સ્વરૂપના ધ્યાનથી પ્રભુનું સ્વરૂપ પાકું થાય છે. એ પણ એક ધ્યાનની રીત છે, પ્રભુનું સ્વરૂપ પાકું કરવાનું. એ આપણા સત્સંગનો ધ્યાનનો માર્ગ છે, કારણ કે આપણે સાકારની ઉપાસના છે, આપણે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવાનું છે, એટલે પ્રભુનું સ્વરૂપ પાકું કરવાનું છે. હવે આ ધ્યાન માર્ગમાં, એટલે કે આપણા સત્સંગના આ ધ્યાન માર્ગમાં પણ અનેક રીતે પ્રગતિ સાધી શકાય છે. પણ સૌ પ્રથમ તો મૂર્તિ પાકી કરવી પડે. મૂર્તિ આખી નખશીખ પાકી કરવી પડે. તે માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં આંખોમાંથી અશ્રુની ધાર ચાલે ત્યાં સુધી મેષોન્મેષ ભગવાનની મૂર્તિને જોઈ રહેવું, તેમ કહ્યું છે. ત્રાટક કરવાની વાત કરી છે મહારાજે. એ રીતે મૂર્તિ પાકી કરવી. પછી મૂર્તિ પાકી થઈ જાય પછી અમદાવાદના પહેલા વચનામૃતમાં કહ્યું છે કે પોતાના આત્માને વિશે ભગવાનની મૂર્તિ ધારવી. એ જ વચનામૃતમાં આગળ કહ્યું છે કે જે પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી, કેવળ પરમેશ્વરનું જ ધ્યાન કરે છે. ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ સંકાદિક શુકજીના સરખી સિદ્ધ દશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે, પણ તત્કાળ સિદ્ધ દશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એટલી વાત કરીને રહ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવું ધ્યાન તે અષ્ટાંગ યોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રાણાયામવાળાનો તો કોઈ ભેળ નથી. એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિશે ચલાતું જ નથી. માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થવાનો ઉપાય નથી. એટલે કહ્યું એવું જે ધ્યાન એટલે મૂર્તિ પાકી કરીને પોતાના આત્માને જોવો અને આત્માને વિશે મૂર્તિને ધારવી. એટલે મૂર્તિ પાકી કરીને પોતાના આત્માને વિશે મૂર્તિ ધારવી તો તત્કાળ સિદ્ધ દશા પમાડે તેવો એ માર્ગ છે, તેમ શ્રીજી મહારાજે કહ્યું છે. શ્રીજી મહારાજે એમ બી કીધું કે ધ્યાન અનેક પ્રકારના છે, પણ આ પ્રકારનું ધ્યાન છે એ તત્કાળ સિદ્ધ દશાને પમાડે છે. એટલે આ ધ્યાનની ઉત્કૃષ્ટતા કીધી છે બીજા ધ્યાનની આગળ. હવે હજુ આગળ વધીએ તો જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય તેને કેવું ધ્યાન કરવું જોઈએ. આપણે સૌ પ્રથમ અનાદિમુક્તની સ્થિતિ કપોળ કલ્પિત નથી તે વાત તો આગળ ઉપર કરી છે. એટલે એ વાત તો આપણે સ્થાપિત કરી કે ભાઈ અનાદિમુક્તની સ્થિતિ જેવું છે, મુક્તો મૂર્તિમાં લીન થઈ જાય, એમાં આપણને નવાઈ કે આશ્ચર્ય ન થવું જોઈએ. પણ હવે વાત એ છે કે તે સ્થિતિ પામવી કઈ રીતે, તેના માટે શું કરવું. તો કોઈ જગ્યાએ જવું હોય તો જેને માર્ગ ખબર હોય તે લઈ જાય. તેમ અનાદિમુક્ત બનવા માટેના ધ્યાનની રીત તો શ્રીજી મહારાજ કે અનાદિમુક્ત જ શીખવે. તો શ્રીજી મહારાજે તેનું પ્રથમ પગલું તો વચનામૃતમાં કહ્યું છે કે પોતાના આત્માને વિશે ભગવાનની મૂર્તિને ધારવી. તો તે કરવા માટે દૃષ્ટિ પલટાવી સન્મુખ પાકી કરેલી મૂર્તિને આત્મામાં તો ધારવી પડે. તો એ તો પ્રતિલોમ થઈ ગયું. અને આ ધ્યાન તો શ્રીજી મહારાજે જ શીખવેલું છે. અને તેની સર્વોત્કૃષ્ટ પ્રાપ્તિ જે અનાદિમુક્તની સ્થિતિ તે છે. પ્રતિલોમ ધ્યાનની વાત તો વચનામૃતમાં જ આવી ગઈ. હવે તે ધ્યાનથી અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય નારાયણ મામાએ આગળ તેમ કહ્યું છે કે પોતાના આત્માને દિવ્ય સાકાર માની મૂર્તિની અંદર ધારવો તો હજુ ઝડપી પ્રગતિ થાય. એટલે હજુ સહેલો અને ત્વરિત માર્ગ નારાયણ મામાએ બતાવ્યો. તે ધ્યાન માર્ગ અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે પૂર્ણ અને અક્ષીર છે. તેમાં જેને વિશ્વાસ આવે તો તેણે તે માર્ગ અપનાવો તો તેની ઝડપી પ્રગતિ થશે. અને ન મનાય તો ન અપનાવો તો અપનાવેલા માર્ગ પ્રમાણે પ્રગતિ થશે. જેવો માર્ગ અપનાવશો એવી પ્રગતિ થશે. કારણ કે ધ્યાનનો કંઈ અન્ય કોઈ પણ માર્ગ ખોટો છે એવું નથી. અન્ય માર્ગો સીમિત છે, સ્લો છે, ધીરા છે, લિમિટેડ છે, પણ ખોટા નથી. એટલે તમને બીજા માર્ગમાં રુચિ આવતી હોય તો તમે બીજા માર્ગથી ધ્યાન કરો, બીજા પ્રકારનું ધ્યાન કરો. પણ તત્કાળ પ્રગતિ સાધવી હોય, અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય તો પ્રતિલોમ ધ્યાન કરો. થી જેને પ્રતિલોમ ધ્યાન ન કરવું હોય તે ન કરે તો તેને તેવી પ્રાપ્તિ થશે. અને જેને કરવું હોય તે કરે તો તેને અનાદિમુક્તની સ્થિતિની ત્વરિત પ્રાપ્તિ થશે. માત્ર પોતાને કોઈ માર્ગ ન ગમતો હોય એટલે ખોટો છે, ખરાબ છે, ઉપજાવી કાઢેલો છે તેવું કહેવું તે તો સંકુચિતતા દર્શાવે છે અને ઉચ્ચ કોટીના જ્ઞાનની ઉણપ દર્શાવે છે. તો આથી આપણા પ્રતિલોમ ધ્યાનની વાત, આ વાત શ્રીજી મહારાજે પોતે પણ કરેલી છે. અને જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય તેણે પ્રતિલોમ ધ્યાન કરવું, બાકી તો જેને જેવી રુચિ. હવે આપણે આપણા ચોથા મુદ્દા ઉપર આવીએ. ચોથો વિષય ઉપાસના શુદ્ધિનો છે. તો ઉપાસના શુદ્ધિની થોડી વાત કરીએ. ઉપાસનાને આપણે મુખ્યત્વે બે રીતે વિચારી શકીએ. એક પતિવ્રતાની નિષ્ઠા, બસ એક સ્વામિનારાયણ ભગવાન જ ધણી, તે જ મારા પ્રભુ, તે જ મારા ઈષ્ટદેવ, તે સિવાય મારે અન્ય કોઈ દેવની ભક્તિ કે નિષ્ઠા ના જોઈએ. બીજું, એવી નિષ્ઠા સાથે શ્રીજી મહારાજના સર્વોપરીપણાની સમજણ. તે સમજણમાં એક તો મૂઢપણે તેમ માની લેવું કે શ્રીજી મહારાજ સર્વોપરી છે
કઈ રીતે સર્વોપરી છે તેના ઊંડાણમાં સમજવાના પ્રયાસ વગર માની લેવું, સ્વીકારી લેવું, અપનાવી લેવું કે શ્રીજી મહારાજ સર્વોપરી છે. અને બીજું છે, સર્વોપરી એટલે કેવા મહાન છે, કેવો મહિમા છે, કેવું ઐશ્વર્ય છે, તે સઘળું વિસ્તારપૂર્વક જાણવું તે જ્ઞાન સહિતની સર્વોપરીપણાની સમજણ છે. તેમાં જેને મૂઢપણે માની લીધું છે તેને મહદ અંશે કોઈ દિવસ ચર્ચા, વિચારણા, બાંધછોડ તેવું નથી થતું હોતું, પણ તેમાં અણસમજણને લીધે ક્યારેક ચલિત થઈ જવાનું વિઘ્ન રહે છે. પણ ભગવાન સ્વામિનારાયણ અને તેમના અનાદિ મુક્તો તેવા ભક્તની રક્ષા પણ કરે છે અને તેને માર્ગદર્શન પણ આપે છે. એટલે રેઢો નથી મૂકી દેતા, વિઘ્ન આવવા નથી દેતા, પણ વિઘ્ન આવી શકે ખરું જેને મૂળપણાની સમજણ થી સ્વીકારી લીધું છે કે શ્રીજી મહારાજ સર્વોપરી છે. હવે જેને બધું જાણીને સમજણ કેળવવી હોય, સમજણ સાથે શ્રીજી મહારાજ કેટલા મહાન છે તે જાણવું હોય, તો સમજણ કેળવવી હોય તો તેને કેવા આધ્યાત્મિક સ્તરો છે, કેટલા છે, તેમના ધામ ક્યાં છે, તેમના મુક્તો કે ભક્તો કેવા છે, ત્યાં સુખ કેવું છે, ત્યાં કાર્ય શું કરવાનું છે વગેરે બધું જાણવું હોય. એટલા માટે નહીં કે એમને ત્યાં જવામાં રસ છે કે ત્યાં આસક્તિ છે, પણ શ્રીજી મહારાજ કેટલા મહાન છે એ જાણવા માટે, એ જ્ઞાન સહિત જાણવા માટે આવું બધું જાણવું હોય. હવે જેમ કે આ લોકમાં આપણે નવી નોકરી કરવાના હોઈએ તો કેટલી બધી પૂછપરછ કરીએ, પગાર કેટલો, રજા કેટલી, બોનસ કેટલું, મારી નીચે કેટલા લોકો કામ કરશે, મારે શું કામ કરવાનું આવશે, એવા અનેક સવાલો હોય. એવી રીતે મહારાજ કેટલા મહાન છે એ જાણવા માટે થોડા પ્રશ્નો થાય. તો એ સમજણ કેળવવા માટે અનેક જાતના પ્રશ્નો થાય. અને આ લોકમાં તમે અન્ય ધર્મના શાસ્ત્રો જુઓ તો એ બધા મૂળ પુરુષે અટકી જાય છે. એટલે જે મુમુક્ષુ શ્રીજી મહારાજનો મહિમા સમજવામાં અન્ય શાસ્ત્રની સાખ લે તે શ્રીજી મહારાજને મૂળ પુરુષ જેવા જાણે. જે વચનામૃતમાં વિશ્વાસ રાખે તેને શ્રીજી મહારાજ મૂળ પુરુષથી ઉપર તો સમજાય જ, પણ શ્રીજી મહારાજે જ્યારે વચનામૃત કહ્યા હોય તે વખતે સભામાં જે લોકો બેઠા હોય તેની સમજવાની ગતિ, સામર્થ્ય તે પ્રમાણે શ્રીજી મહારાજે જ્ઞાન કર્યું હોય. તો ક્યારેક પોતાને અનાદિમુક્ત કહ્યા હોય, તો ક્યારેક ભક્ત કહ્યા હોય, તો ક્યારેક નરનારાયણ કહ્યા હોય, તો ક્યારેક અક્ષરથી પર કહ્યા હોય, તો ક્યારેક પુરુષોત્તમ નારાયણ કહ્યા હોય. હવે જે ખરા મુમુક્ષુ હોય એણે બધા વચનામૃતોમાંથી હંસ જેમ પાણી અને દૂધ છૂટું પાડે તેમ સાર કાઢી લેવાનો હોય. તેમાં પછી વધારે પડતા શબ્દે શબ્દે તર્ક વિતર અને શબ્દોની માયાઝાડ બાંધવી ને એમાં અટવાયેલા રહેવું ને બીજાને એમાં અટવાયેલા રાખવા અને ગૂંચવી મૂકવા અને એવું બધું ના કરવાનું હોય. એ સાચું જ્ઞાન છે, મહારાજ કેવા સર્વોપરી છે એ સમજી અને પછી ભગવાનનું ભજન કરવાનું હોય. શ્રી અબજી બાપાશ્રીએ પ્રબોધેલ જ્ઞાન અનુસાર મૂળ પુરુષથી ઉપર મહાકાળ, નરનારાયણ, વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર તેટલી કોટી કે સ્તર એમણે સમજાવ્યા છે. તે પ્રમાણે સમજીને આપણે વચનામૃત વાંચીએ તો શ્રીજી મહારાજ ખરેખર કેટલા મોટા છે તે આપણને ખબર પડે. તેમાંથી કોઈને કંઈ ગળે ન ઉતરે તો તેને શ્રીજી મહારાજનો મહિમા ઓછો સમજાય. હોય તેનાથી ઓછો મહિમા સમજીએ તો દ્રોહ કર્યો કહેવાય. દાખલા તરીકે કોઈ કંપનીના સીઈઓને આપણે મેનેજર જેવા સમજીએ તો એ સીઈઓનો દ્રોહ કર્યો કહેવાય. સીઈઓને ના ગમે તમે એને મેનેજર જેવા ગણો તો. જેની જેવી સમજણ તેવો તેનો દ્રોહ. તો પોતાને અતિ વહાલા તેવા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમને ઊંચામાં ઊંચી પદવીએ ન સમજીએ. શું કરવા નીચા ધારવા, અને તે પણ કોઈ જ જાતના અનુભવ જ્ઞાન વગર. તેમની પદવી આમ છે કે તેમ છે, કે તેમના અનાદિમુક્તોની પદવી આમ છે કે તેમ છે, તેવી ચર્ચા કરવામાં તેમના દ્રોહ સિવાય બીજું શું હાથ લાગવાનું હતું. એના કરતાં તેમને મહાનમાં મહાન સમજી તેટલો સમય ધ્યાન કરીએ તો કેટલી બધી પ્રગતિ થાય.
જેને શ્રીજી મહારાજના સર્વોપરીપણામાં સંકલ્પ થતા હોય તેમણે તત્કાળ તે વૃત્તિનો ત્યાગ કરી શ્રીજી મહારાજને અને તેમના મુક્તોને મહાનમાં મહાન પદવીના સમજીને તેમની સાથે જીવ જોડી ધ્યાન ભજનમાં પ્રવૃત્ત થઈ જવું જોઈએ. તો કંઈક પ્રાપ્તિ થશે, નહીં તો દ્રોહ અને અપરાધ સિવાય કંઈ હાથ નહીં લાગે. તો આ હતા ભગવા વસ્ત્રવાળા હરિસેવકના 27 કલાકના ઉવાચ ઉપર થોડા વિચારો. યોગ્ય લાગે તેટલા ગ્રહણ કરવા, ભૂલે ચૂકે કોઈનો દ્રોહ કરી મોક્ષ ન બગાડવું. તે સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય અને સ્વામિનારાયણ ભગવાનના અનાદિ મુક્તોની જય. જય સ્વામિનારાયણ.